નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। આજે અમે તમને ચામડીના રોગો, કેન્સર આપતો વિકાસ બતાવીશું। તમે ઘરે બોટલનું કે આરઓ સિસ્ટમમાં શુદ્ધ કરેલું પાણી પીતા હશો। ઘરેથી નીકળો તો ઘરવાળાને પણ પૂછતા હશો કે બોટલમાં પાણી રાખ્યું છે ને। તમે બહાર ફરવા જાઓ તો શુદ્ધ પાણી પીવાનો આગ્રહ રાખો છો, પણ જરા વિચારો તે લોકો વિશે જે 20 વર્ષથી ગંદુ પ્રદૂષિત પાણી પીવા લાચાર છે, જે બધું જાણવા છતાં આ પ્રદૂષિત પાણી પીને બીમાર નહીં પરંતુ કેન્સર જેવા અસાધ્ય રોગોનો શિકાર બની મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે। જૂનાગઢના 50 ગામોની આવી કહાણી આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છે, જેના માટે જવાબદાર છે જેતપુર સાડી ઉદ્યોગનું કેમિકલ યુક્ત પાણી। કોઈ નેતાની કે અધિકારીઓની બેઠક હોય તો તેમના ટેબલ પર શુદ્ધ પાણીની બોટલ પડી હોય છે। આ લોકો શુદ્ધ પાણી જ પીવાનો આગ્રહ રાખે છે, પણ આ રાજનેતાઓ અને અધિકારીઓ આજે જોઈ લે કે જૂનાગઢના ગામોને તેઓ પ્રદૂષિત પાણી પીવા મજબૂર કરી બીમારી આપી અને કેવો વિકાસ કરી રહ્યા છે। આ પાણી લાલ પાણી એટલું ખતરનાક 20 વર્ષથી છોડવામાં આવે છે અને હવે એ લોકો માનવના જીવન આરે ચેડા કરવા માંગે છે। અહીંયા કે ગામમાં બીમારી માટે 17 ગામમાં સર્વે થયું છે। સર્વેની અંદર અઢળક કેસો નીકળ્યા છે, ચામડીના, વાળ ખરવાના તથા કેન્સરના। ઉચ્ચ અધિકારી અને નેતાઓ જ્યારે બેઠકમાં હોય છે ત્યારે તેમને બોટલ બંધ શુદ્ધ પાણી પીવા મળે છે, પણ આ અધિકારીઓ અને નેતાઓ આજે જુએ કે જૂનાગઢના ગામોમાં ઝેરી પાણી તેમને બરબાદ કરી રહ્યું છે। તો અમે આ ભારતના નાગરિક છીએ જ નહીં એવું જ અમારા માનવામાં આવવાનું। અમને તો આદિવાસી જાહેર કરી દો, કાં તો અમને જંગલમાં મોકલી દો, અમે પાછા નેહડા બનાવી લઈ, બરાબર છે। લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જેતપુર સાડી ઉદ્યોગનું પાણી જૂનાગઢના ગામોને કેમ બરબાદ કરી રહ્યું છે। જો આ કેમિકલ યુક્ત પાણી જેતપુરના ધારાસભ્ય શ્રી છોડી પોતાના મસ્ત વિસ્તારની અંદર જો આ જેતપુરને મૂકી અને જૂનાગઢની અંદર આ ઉબેણ નદીમાં છોડી શકતા હોય તો જૂનાગઢના ધારાસભ્ય શ્રી ને મારે નમ્ર વિનંતી એટલું જ કહેવું છે કે આ પાણી તો એ બંધ કેમ ન કરાવી શકે। કહેવાય છે કે જળ જીવન છે, ત્યારે જૂનાગઢના મજેવડી ગામમાંથી વહેતી ઉબેણ નદીનું પાણી જીવન નથી આપી રહ્યું પણ જિંદગીને નર્ક બનાવી રહ્યું છે। જૂનાગઢના આ ગામોની કહાણી જોઈને વિકાસના દાવા કરતા અધિકારીઓએ, નેતાઓએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ, કેમ કે આ પાણી ગામ લોકોને બીમાર કરી રહ્યું છે। ગામના લોકોનું આ દર્દ તમારી આંખો જોઈ નહીં શકે, કેમ કે આ પાણીએ આ લોકોના શરીરની આ હાલત કરી છે। ચામડીના રોગ આપ્યા છે, કેન્સર જેવી અસાધ્ય બીમારી આપી છે। પાણીએ જીવન આપવાની જગ્યાએ જિંદગી નર્ક જેવી બનાવી દીધી છે। એક ગામની આ કહાની નથી, પણ ઉબેણ નદીનું આ પાણી 50થી વધુ ગામના લોકોની જિંદગી નર્ક કરતા વધુ બદતર બનાવી રહ્યું છે। ચામડીના, વાળ ખરવાના તથા કેન્સરના આજે તમે જો આ ન્યૂઝમાં લેવા આવ્યા છો તો તમે ગામમાં આટો ફરો કે કેટલા ચામડીના, કેટલા કેન્સરના રોગો છે અને કેટલા લોકો પીડાય છે। આ નદીના પાણીની અંદરમાં ઢોર કે કૂતરું પણ હહરવું નીકળતું નથી અને મજેવડી પીએચસીના ડોક્ટરશ્રીએ પ્રાંત અધિકારી હસ્તક બનેલી અમારા 3-4 લોકોની કમિટીની અંદરમાં જે રિપોર્ટ કર્યો છે એ રિપોર્ટ પણ આપવાની ના પાડે છે, જેથી આ લોકો એમ કે છે કે અમે ઉપર મોકલી દીધો છે, તો અમે સહી કરી છે કમિટીએ, તો અમને રિપોર્ટ આપવામાં એને તકલીફ શું છે? તો આ બાબતે સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આ બાબતે યોગ્ય કરી અને અમને આ જે સંકટ અમારું છે એમાંથી બચાવવા આપશ્રી અમારા પ્રત્યે પૂરી લાગણી રાખો એવી મારી માંગણી છે। રાજકોટ જિલ્લાના જેતપુર સાડી ઉદ્યોગનું કેમિકલ યુક્ત પાણી યોગ્ય નિકાલ નહીં થતા ઉબેણ નદીમાં છોડવામાં આવે છે, જેને લઈને ગામના લોકોએ અનેકવાર રજૂઆત પણ કરી અને છતાં પણ ખોટા રિપોર્ટ બતાવી આ મામલો દબાવી દેવાનો પ્રયાસ કર્યો। અહીં તમે આવશો અને આ પાણી જોશો તો તમને વિકાસ કેટલો ઝેરી થઈ ગયો છે તેના દર્શન થશે। પ્રશ્ન ઉઠાવ્યો હતો અને અમે સાથે રહી અને આ પાણીના સેમ્પલ લેવડાવ્યા હતા। અમે કીધેલું હતું કે રાજકોટની અંદર ટેસ્ટિંગ જ્યારે આ પાણીનું થાય ત્યારે અમને બોલાવજો, અમે અમારા ખર્ચે આવશું, છતાં પણ બોલાવવામાં ના આવ્યા અને કોઈ પણ રિપોર્ટ અમને આપવામાં ના આવ્યા। જીપીસીબીની ઓફિસે હું 3 વખત ગયેલો, રિપોર્ટ આવી જશે આવી ગયો છે, છતાં દેવામાં આજ સુધી નથી આવ્યો। અને અમે આ મજેવડી ગામના જે જૂનાગઢ જિલ્લાના ગામો છે એમાં અમે આરોગ્ય અધિકારી
દ્વારા સર્વે કરાયો હતો ટીમ રાખીને. અનેક કેન્સરના દર્દી છે, ચામડીના રોગો તો અનેક છે. આ પાણી પીવા લાયક પણ નથી અને નાવા લાયક પણ નથી. કોઈ પણ હરીનો લાલ સરકાર શ્રીમાંથી જો આ એક ગ્લાસ પાણી પીતો હોય ને તો હું 3 ગ્લાસ પાણી પીવા તૈયાર છું, અને એક વાર નાતો હોય ને તો હું 50 માણસોને નવડાવવા માટે પણ તૈયાર છું. આ પાણી લાલ પાણી એટલું ખતરનાક 20 વર્ષથી છોડવામાં આવે છે, અને હવે એ લોકો માનવના જીવન આવીને ચેડા કરવા માંગે છે. 20 વર્ષથી આ પ્રદૂષિત પાણીની સમસ્યાએ ગામ લોકોને એવા લાચાર બનાવી દીધા કે તેમની જમીન, તેમનો પશુપાલનનો વ્યવસાય બધું જ બરબાદ થઈ ગયું. પશુ પણ જ્યારે આ પાણી પીવે છે તેના દૂધમાં પણ ફેરફાર જોવા મળે છે. આ ગામ લોકોની ખુશીઓ આ પ્રદૂષિત પાણીએ છીનવી લીધી છે. લોકોને હવે સ્થાનિક નેતાઓ પર વિશ્વાસ નથી, તંત્ર પર વિશ્વાસ નથી, કેમ કે તેમની વાત સાંભળનાર કોઈ નથી. આ પાણીથી અમારે જે ઉબેણ નદી લોકમાતા કહેવાય કે જીવાદોરી કહેવાય, તેને બદલે અમારા માટે અત્યારે શાપિત સમાન છે. માનનીય ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયાએ ઘણી વખત સંકલન સમિતિમાં પ્રશ્નો ઉઠાવ્યા છે, પણ અધિકારીઓ દ્વારા ખોટા રિપોર્ટો રજૂ કરી અને તેમની વાતને દબાવી દેવામાં આવે છે અને એના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આપે કેટલી વખત રજૂઆત કરી? અમે અનેક વખત રજૂઆતો કરી, અનેક વખત લેખિતમાં રજૂઆતો પણ કરી છે, એનજીટી સુધી ફરિયાદો કરેલી છે. એનજીટીની ટીમ જેતપુર આવી અને મોટી મોટી પેનલ્ટીઓ પણ લગાડેલી છે, તેમ છતાં તેની ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. કેમ કે જેતપુર સાડી ઉદ્યોગનું કેમિકલ યુક્ત પાણી ઉબેણ નદીમાં છોડાતા પાણીમાં સિલિકેટનું ઝેર ભળી જાય છે. 20 વર્ષથી આ ગામોના લોકોને કોઈ સરકાર સ્વચ્છ પાણી નથી પૂરું પાડી શકી. 58 ગામોમાંથી પસાર થતી ઉબેણ નદી હાલ છે તે પ્રદૂષિત બની છે. હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું તે ઉબેણ નદીના છે. આ ઉબેણ નદી છે તે જુનાગઢ તાલુકાના અનેક ગામોમાંથી પસાર થઈ છે. હાલ આ જે દ્રશ્યો છે તે મજેવડી ગામના છે, જ્યાંથી ઉબેણ નદી છે તે પસાર થાય છે. આ ઉબેણ નદી છે તેની ઉપર કેમિકલ યુક્ત પાણી ભળે છે, તેની અંદર તેને લઈ અને આ જે ઉબેણ નદી છે તે અતિ પ્રદૂષિત થઈ ગઈ છે. આપ જે જોઈ રહ્યા છો તે દ્રશ્યોમાં જે પાણી છે તેની ઉપર એક આખું સિલિકેટનું પડ જોવા મળી રહ્યું છે, અને આ પાણીને લીધે ગામની અંદર છે તે લોકોનું કહેવાનું છે કે સ્કિનના દર્દીઓ છે, કેન્સરના દર્દીઓ છે, તેમાં ખૂબ મોટો વધારો થયો છે. કેમ કે આ પાણી પીવા લાયક નથી, અને આ પાણી પીવાના હિસાબે અહીંના જે માલધારીઓ છે, તેના માલ હોય છે, તેના જે પશુઓ હોય છે, તેના ઉપર પણ ગંભીર અસર થઈ છે. અને હાલ જે મજેવડી સહિતના ગામો છે તેની અંદર અનેક પ્રકારના જે રોગો ઉત્પન્ન થયા છે, અને અનેક રજૂઆત છતાં જે કેમિકલ યુક્ત પાણી છે તે આ નદીમાં છોડવામાં આવી રહ્યું છે, તેને લઈ અને અંદાજિત 57 થી 58 ગામના લોકો છે તે હાલ છે તે આ પાણીનો સામનો કરી રહ્યા છે, અને પીવાલાયક પાણી ના હોય લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. માત્ર મજેવડી ગામ જ નહીં, જૂનાગઢ પંથકના ઉબેણ નદીના કાંઠા વિસ્તારોના કેટલાક ગામો પણ આ પ્રદૂષિત પાણી પીવે છે. આ લોકોને આજે પણ શુદ્ધ પાણી ઉપલબ્ધ નથી થઈ રહ્યું, જેને લઈ લોકોના સ્વાસ્થ્ય તેમજ હજારો એકર જમીન બંજર બની ગઈ છે, અને નદી કાંઠાના લોકો હિજરત કરવા મજબૂર બન્યા છે. ઘરે ઘરે ચામડી અને કેન્સર સહિતની બીમારીમાં લોકો સપડાયા છે. અમારા સંવાદદાતા અતુલ વ્યાસ જ્યારે જાલણસર ગામે પહોંચ્યા તો ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા. ગામમાંથી પસાર થતી નદીમાં સિલિકેટનું પડ જોવા મળ્યું. પાણીનો કલર 2 ભાગમાં વહેંચાઈ જાય છે. આ ફિલ્ટર કર્યા છતાંય આ પાણી શુદ્ધ થતું નથી કોઈ પણ પ્રકારે. હવે પાણીનું એટલું ભયંકર હળાહળ હવે અમે ત્રાસી ગયા છે. તમામ ઉબેણ નદી ઉપર લગભગ અંદાજે 13 થી 15 ગામડા આવે છે. બરાબર, અમે આની ઝુંબેશ ચલાવી લીધી આજથી 4-5 વર્ષ. યુવા વર્ગે બધા ગામો ગામ ભેગા થઈ ગયા, આંદોલન કર્યા, છતાંય કોઈ જાતનો નિવારો આવતો નથી. તો અમે આ ભારતના નાગરિક છીએ જ નહીં એવું જ અમારે માનવામાં આવવાનું. અમને તો આદિવાસી જાહેર કરી દો, કાં તો અમને જંગલમાં મોકલી દો, અમે પાછા નેહડા બનાવી લઈ. બરાબર છે. લોકોનું કહેવું છે કે આ પ્રદૂષિત પાણીનું કોઈ નિરાકરણ આવતું નથી. લોકો સવાલ કરી રહ્યા છે કે તંત્ર શું ઉબેણ નદી કાંઠાના લોકોને મારી નાખવા માંગે છે? આ પાણી બંધ કરે એટલી જ અમારી માંગણી કે પાણી બંધ કરે તો નદીનું શુદ્ધિકરણ પાછું થઈ જાય વ્યવસ્થિત. કારણ કે નીચે પાણી બેસતું જ નથી, હેઠે તરમાં આના કોટિંગ થઈ જાય છે. 5-5, 6-6 ફૂટ સુધી તો આ ડાંગનો કદડો ભર્યો છે. આ પાણીએ અહીં હજારો એકર જમીનને બંજર કરી નાખી છે. ખેતીની જમીન પર સફેદ પડ જોવા મળે છે. કુવા બોરના પાણી પણ પ્રદૂષિત થયા છે, જેના કારણે ખેતી અશક્ય થઈ જતા ખેડૂતો આ જમીન પાણીના ભાવે વેચી રહ્યા છે. ખેતીમાં પાવા લાયક છે નહીં. અત્યારે અમારા નદીના આમા કાંઠાની જમીનો બધી બંજર થઈ ગઈ છે, એટલે ઘણી વેચાઈ ગઈ છે આ ઉદ્યોગોમાં. આનો કોઈ સરકાર કોઈ ધ્યાન દેતું નથી.
જેતપુર સાડી ઉદ્યોગનું પ્રદૂષિત પાણી ભાદર નદીમાં ફેલાયું છે, જેના કારણે ખેડૂતો આ પાણીનો ખેતી માટે ઉપયોગ કરી શકતા નથી. ભાદર શુદ્ધિકરણ માટે અનેક યોજનાઓ બનાવવામાં આવી, છતાં પણ ભાદર પ્રદૂષિત રહે છે. હવે જેતપુરથી પોરબંદર સુધી પાઇપલાઇનથી આ પાણીને દરિયામાં છોડવા સાડી ઉદ્યોગ સક્રિય થયો છે. જેતપુરથી પોરબંદર સુધીની પાઇપલાઇન યોજના 800 કરોડના ખર્ચે મંજૂર કરાઈ, જેનો હવે પોરબંદરમાં વિરોધ થઈ રહ્યો છે. જો કે જેતપુર ડાઇંગ અને પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખ આ વિરોધને ખોટો ગણાવી રહ્યા છે. અને ઊંડે દરિયામાં નાખવાની છે. અહીંથી જેતપુરથી ચાલુ કરી અને પેલા આરબ ટીમડી જશે, ત્યાં ભાટગામનું જેતપુરનું પાણી મિક્સ થશે, ત્યાંથી પછી દરિયાકાંઠે જશે, નવી બંદર જશે, ત્યાં એક પાછો સંપ બનાવવાનો છે. એવું નથી કે સીધું પાણી નાખી દેવાનું, ત્યાં સંપ બનશે, ત્યાં અધિકારી રહેશે, ત્યાં પોલ્યુશનના અધિકારી ડેઈલી અમારું પાણી ચેક કરશે. જો જરા કંઈ પાણી ખરાબ આવશે તો અમારો પ્લાન્ટ બંધ કરાવી દે. આ રીતની આની અંદર જે તે સમયે 2 વર્ષ આનું સંશોધન કરી અને જે તે સમયે પર્યાવરણ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારે આ યોજના બનાવી છે. કે એવું નથી કે ભાઈ આની અંદર કોઈ નુકસાન કરતા થાય તો સરકાર બનાવે જ નહીં, પણ આની જાણકારી ન હોવાના હિસાબે લોકોને કે ભાઈ જે વિરોધ કરતો હોય એને આની જાણકારી ન હોય એટલે વિરોધ સ્વાભાવિક કરે. પણ અમારું કહેવાનું એવું છે કે અમારે કોઈના ભોગે કે કોઈને નુકસાન થાય એવું અમે જેતપુરવાળા ઈચ્છતા નથી. જોકે કોંગ્રેસના નેતા કહી રહ્યા છે કે આ યોજનાથી કોઈ ફાયદો નથી થવાનો. સમય પહેલા એક નાનો ફિલ્ટર પ્લાન આવ્યો હતો, ત્યારબાદ કહેતા હતા કે અમે ફિલ્ટર કરશું, તે પણ સક્સેસ ન ગયા, જેથી કરીને હાઈકોર્ટમાં રીટ થયેલી અને એને ફિલ્ટર પ્લાન બનાવ્યો. હવે પણ એ પણ ફિલ્ટર પ્લાન છે સોપાના ગાંઠિયા સમાન છે. અત્યારે જોઈએ તો ફિલ્ટર પ્લાન હોવા છતાં ભાદર નદી તો પ્રદૂષિત છે. પાણી પ્રદૂષણ ઘટવાનું બદલે પાણી પ્રદૂષણ નદીઓમાં વધતું જ જાય છે, જે ભાદર 2 સુધી પહોંચ્યું છે, અત્યારે દરિયા સુધી પહોંચશે. આ નદીની પાઇપલાઇન નાખવાથી કોઈ એનો હેતુ નથી, કારણ કે અહીંયા પ્રદૂષણ છે અને ખબર છે એટલે એ ત્યાં નાખવા કરે છે. ટ્રીટ કરવાના નામે પૈસા ઉઘરાવે છે, પરંતુ જોઈએ તો અત્યારે ફિલ્ટર પૂરેપૂરું ન થતું હોવાને કારણે ત્યારબાદના ફિલ્ટર પ્લાન પછીનું જોવામાં આવે પાણી ભાદર નદીની અંદર કેમિકલ યુક્ત પાણી છે. ખેડૂત આગેવાનો આ પાણીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ખેડૂતોની જમીન બરબાદ થઈ રહી છે, ત્યારે સરકાર કોઈ યોગ્ય નિરાકરણ લાવે તેવી માંગ કરી રહ્યા છે. અથવા આજુબાજુ તાલુકામાં જેટલી નદી નાલા બધે આવે એમાં તમામ જગ્યાએ પ્રદૂષણ પાણી ઠલવવામાં આવે છે. કારણ કે એનું કારણ એવું છે કે જે અત્યારે ફિલ્ટર પ્લાન્ટ બન્યો છે એ 50% કારખાનામાં ટ્રીટ પાણી થાય એટલો જ છે. એનાથી ડબલ આ લોકોએ મંજૂરીઓ આપી દીધી છે કારખાનાઓને, એટલે કારખાનાઓ વધારે છે, એટલે પાણી લગભગ પડતું ભાદર નદી અને બધામાં છોડી જ દેવામાં આવે છે. અને હાલમાં જોઉં તો આ નદીની અંદર જાઓ એટલે લાલ ને કાળા જેવું પાણી જ હોય છે. જો કે જેતપુરના સાડી ઉદ્યોગનું પ્રદૂષિત પાણી દરિયામાં ઠાલવવાની રાજ્ય સરકારની યોજના સામે ખારવા સમાજમાં વિરોધનો વંટોળ ફાટી નીકળ્યો છે, અને એટલે જેતપુરથી લઈ જૂનાગઢ અને પોરબંદર સુધી આ પ્રદૂષિત પાણી લોકોને ત્રાહિમામ પોકારવા માટે મજબૂર કરી રહ્યું છે. રાજકોટના જેતપુરની વાત કરીએ, જેતપુરમાં જે પ્રદૂષણ પાણી અને કેમિકલ યુક્ત પાણી છે તેને લઈને આપણે સીધા ભાદરના દ્રશ્યો બતાવીશ કે હાલ ભાદરના અંદરમાં કેવું પાણી છે, કાળું પાણી છે. જે રીતે અમુક માફિયા દ્વારા જે પાણી ઠલવવામાં આવે છે, સરકાર દ્વારા યોજના કરવામાં આવે છે, 800 કરોડ રૂપિયાની જે યોજના છે જે જેતપુરથી લગાવી અને પોરબંદર સુધીની જે પાઇપલાઇન છે તે પાણી દરિયામાં ઠલવવા, તેને લઈને હજી સુધી કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી. જો ફિલ્ટર પ્લાનની વાત કરીએ તો ફિલ્ટર પ્લાન અત્યારે શોભાના ગાંઠિયા જેવા છે. જે ફિલ્ટર પ્લાન અત્યારે બંધ છે તેને લઈને અત્યારે પાણી છે તે પાણી અત્યારે જે ભાદરમાં વહી રહ્યું છે, જે કાળું પાણી છે. બીજી તરફ વાત કરીએ, જે રીતે ભાદર 2 છે તે ભાદર 2માં બી પાણી પહોંચતું હોય છે. કુવાના તર છે તો કુવાના તરના અંદરમાં બી પાણી આવતું હોય છે લાલ. તેને લઈને ઝેરી પાણીથી કેટલી બીમારીઓ, પાણીજન્ય રોગ થતા હોય છે, કેન્સર છે, ચામડીના દર્દો છે તે લોકોને થતા હોય છે. સ્થાનિક લોકો એવું કહી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ કેમિકલ યુક્ત છે પાણી બંધ કરવામાં આવે. તેને લઈને અત્યારે સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે જે સરકારની યોજના છે તેનો તાત્કાલિક ધોરણે અમલ કરવામાં આવે. મુનાફ બકારી, ન્યૂઝ ગુજરાતી, જેતપુર. નવા વર્ષના નવા દિવસોમાં પણ નથી સુધરી રહ્યા નબીરાઓ. આજે એવા દ્રશ્યો બતાવીશું જે જોઈને લાગશે કે આ શું થઈ રહ્યું છે ગુજરાતમાં. નાની નાની બાબતોમાં લોકો પિત્તો ખોઈ રહ્યા છે અને જાહેરમાં સર્જાઈ રહ્યું છે ધીંગાણું. નબીરાઓ તો એવા છાકટા બન્યા છે કે પોલીસને પણ નથી છોડતા.
સંસ્કાર નગરીને લાંછન લગાવે તેવા દ્રશ્યો વડોદરાથી સામે આવ્યા. શહેરમાં ફરી એકવાર લુખ્ખા તત્વોનો આતંક જોવા મળ્યો. જુઓ, ધોળા દિવસે ભરચક રસ્તા પર એક વ્યક્તિ કેવો લાકડીઓ ઉલાડી રહ્યો છે ને લોકોને ધમકાવી રહ્યો છે. વડોદરાના માંજલપુરમાં શાકભાજીના વેપારી પર આ વ્યક્તિએ હુમલો કર્યો. લાકડી અને તીક્ષ્ણ હથિયાર વડે જાહેરમાં મારામારી કરી. શાકભાજીની ખરીદીને લઈને થયેલી બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો. હુમલામાં શાકભાજીના વેપારીને માથા તેમજ હાથના ભાગે ગંભીર ઈજા પહોંચી. આ મામલે માંજલપુર પોલીસે 4 આરોપીને પકડી લીધા, જ્યારે કે અન્ય ફરાર છે. આ તરફ સુરતના વરાછાના શાક માર્કેટમાં વેપારી અને પોલીસ કર્મચારીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા. દબાણ ખાતાની ટીમ લારી લઈ જતા રેકડી ધારકોએ ઘેરાવ કર્યો ને જેમ તેમ બોલવા લાગ્યા. શાકભાજી વિક્રેતા અને દબાણ ખાતાની ટીમ વચ્ચે બબાલ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો. તો ક્યાંક પિત્તો જતા પોલીસને પણ બતાવ્યો પાવર. સિગ્નલ તોડતા પોલીસ અને કાર ચાલક વચ્ચે બબાલ. રાજકોટમાં પોલીસ અને કાર ચાલકની થયેલી બબાલનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વિડીયો રૈયા ચોકડીનો હોવાનું જણાય છે, જ્યાં કાર ચાલકે સિગ્નલ તોડતા પોલીસે તેને રોકીને ટકોર કરતા કાર ચાલક ઉગ્ર બોલાચાલી પર ઉતરી આવ્યો. વિડીયોમાં અપશબ્દો પણ બોલી રહ્યો છે, જે અમે આપને સંભળાવી શકીએ તેમ નથી. થયું એવું કે 31મી ડિસેમ્બરને ધ્યાને રાખી ચેકિંગ ચાલી રહ્યું હતું. આ સમયે પોલીસ વાહન ચેકિંગમાં હતી અને રૈયા ચોકડી પાસે કાર ચાલકે સિગ્નલ તોડ્યું. પોલીસે વાહન ચાલકને રોક્યો, જે બાબતે ઉગ્ર બોલાચાલી થઈ. વાહન ચાલકે પીએસઆઈ સહિતના સ્ટાફને અપશબ્દો બોલતા મામલો વધુ બીચક્યો. તો મોરબીમાં 4 શખ્સોએ વેપારી પર હુમલો કર્યો, જેની સાબિતી છે આ દ્રશ્યો. પંખો, રસોડાનો સામાન અને ઘરનો રાચરચીલું બધું જ વેરવિખેર જોવા મળી રહ્યું છે. થયું એવું કે મગફળી પાક ચાખવા ન આપવા જેવી નજીવી બાબતે હુમલાનું સ્વરૂપ ધારણ કરાયું ને 4 લોકોએ વેપારીના ઘરમાં જઈને તોડફોડ કરી. એટલું જ નહીં, વેપારીને ધોકા પાઇપ વડે માર પણ માર્યો, જે બાબતે 4 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તો ભરૂચના અંકલેશ્વરમાં વિદ્યાર્થીનીઓ સામસામે બાખડવા લાગી. શાળામાંથી છૂટ્યા બાદ મારામારીની આ ઘટના બની. જો કે કઈ બાબતે આ તકરાર થઈ તે સામે નથી આવ્યું, પણ નજીવી બાબત હોવાનું લોકો કહી રહ્યા છે. આ દ્રશ્ય જોતા લાગે છે કે મામલો નાનો હતો, જેણે મોટું સ્વરૂપ ધારણ કર્યું. 6 થી 7 વિદ્યાર્થીનીઓ એકબીજાના ચોટલા ખેંચીને એકબીજાને ધીબેડી રહી છે. આસપાસ કેટલાક વડીલો પણ એકઠા થયા, જેઓએ આ વિદ્યાર્થીનીઓને છૂટા પાડવાનો પ્રયત્ન કર્યો. અમદાવાદમાં અસામાજિક તત્વો કેટલા બેફામ બન્યા છે તેનો આ નમૂનો છે. અમદાવાદના ફતેવાડીની એક રેસ્ટોરન્ટમાં થઈ મારામારી, એ પણ છૂટા હાથની. બન્યું એવું કે ગ્રાહકે ભોજન બાદ નાણાં ન આપતા સંચાલકે પૈસા આપવા કહ્યું તો ગ્રાહક ગુસ્સે ભરાઈ ગયો. આ મારામારીમાં 2 થી 3 લોકો ઈજાગ્રસ્ત થયા, જેના સીસીટીવી પણ સામે આવ્યા. જે બાદ આસપાસના લોકોએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો. તો અમદાવાદના નરોડામાં થયો એક વેપારી પર હુમલો, જેના વિડીયો પણ સામે આવ્યા. નજીવી વાતમાં લોકો એકબીજાના જીવના કેવા ભૂખ્યા બન્યા છે તેનો આ જીવતો ને જાગતો નમૂનો છે. 2000નો હપ્તો ન આપતા હુમલાનો પ્રયાસ કર્યાનો આરોપ લાગી રહ્યો છે. મારામારીની આ ઘટનામાં એક વેપારીને માથાના ભાગે ઈજા પહોંચી. ફક્ત રાજ્ય જ નહીં, રાજ્યની બહાર પણ લોકો નાની અમથી વાતમાં પિત્તો ગુમાવી પોતાને અને બીજાને નુકસાન પહોંચાડી રહ્યા છે. મધ્યપ્રદેશના ભીંડમાં હોટેલમાં મારામારીની ઘટના ઘટી. ભોજન બાદ સંચાલકે બિલના રૂપિયા માંગતા યુવકોએ મારામારી કરી. ફેંટ પકડી છૂટા હાથની મારામારી બાદ લાકડી વડે હુમલો પણ કર્યો. આ મારામારીમાં ફાયરિંગ પણ થયું. જો કે સારી વાત એ રહી કે કોઈને ગોળી નથી વાગી. જો કે હુમલાખોરોએ હોટલના સંચાલક કર્મચારીઓને લાકડીઓ વડે ઢોર માર માર્યો. હોટલમાં પણ તોડફોડ કરી. આ આખી બબાલ સીસીટીવીમાં કેદ થઈ. તો હરિયાણાના હિસારમાં ટોલ પ્લાઝા પર મારામારીની ઘટના ઘટી. 3 વાહનોમાં આવેલા યુવકોએ ટોલ ટેક્સનું બેરિયર હટાવી મારામારી પર ઉતરી આવ્યા. જ્યારે ટોલ કર્મચારીઓએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો તો તેઓએ વાહનમાંથી લાકડીઓ કાઢી ટોલ કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપી. આ પછી યુવાનોએ ટોલ કર્મચારીને માર્યો. એટલું જ નહીં, તેમને ધમકાવીને કહ્યું કે તેમના વાહનો આરસી વગર જશે, જે થાય તે કરી લો. એટલું જ નહીં, જો ભવિષ્યમાં તેમની પાસેથી ટોલ ટેક્સ માંગવામાં આવશે તો સારું નહીં થાય તેવી ધમકી આપી. ટોલ ટેક્સ ચૂકવ્યા વગર જ ત્યાંથી જતા રહ્યા. તો બિહારમાં ફૂટબોલની ફાઇનલ મેચ દરમિયાન મારામારી થઈ. ખુરશી પર બેસવા બાબતે થયેલી મારામારીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને મેદાનમાં જ મારામારી પર ઉતરી આવ્યા. ફૂટબોલના મેદાનમાં ખુરશી અને લાકડીઓથી થયેલી મારામારીનો આ વિડીયો વાયરલ થયો છે.
આ તરફ ઉત્તર પ્રદેશના ઇટાવામાં બે પક્ષો વચ્ચે મારામારી થઈ. સામાન્ય બાબતે જાહેરમાં મારામારી કરતા શખ્સોના લીધે લોકોમાં ભયનો માહોલ સર્જાયો. છૂટા હાથની મારામારી કરતા શખ્સનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આમ ભલે કેલેન્ડરમાં વર્ષ બદલાયું હોય, પરંતુ લોકોનો કકળાટ તો જૂનો જોવા મળી રહ્યો છે. ડિસેમ્બરના અંતના દિવસોમાં જે ઠંડી તમે અનુભવી તે તો ટ્રેલર હતું. જાન્યુઆરીમાં જે ઠંડી પડશે તે ભૂક્કા બોલાવશે. હવામાન આગાહીકારો કાતિલ કોલ્ડ વેવની આગાહી કરી રહ્યા છે અને તેનું કારણ છે ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષા. ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાનો નવો રાઉન્ડ ચાલુ થયો છે, જેની અસર ગુજરાતના મેદાની વિસ્તારોમાં થોડા દિવસોમાં જોવા મળશે. નવા વર્ષે ઠંડીનો નવો રાઉન્ડ. એટલે લગભગ આપણે 4 અથવા તો 5 જાન્યુઆરીથી ફરીથી પાછો ઠંડીનો રાઉન્ડ ચાલુ થશે. અને એ આપણે આગોતરા એંધાણની અંદર પણ આપણે જણાવ્યું હતું કે 4 અથવા તો 5 જાન્યુઆરીથી ફરીથી એક ઠંડીનો રાઉન્ડ આવશે. ડિસેમ્બર કરતા કાતિલ ઠંડી જાન્યુઆરીમાં આવવાનો છે અને એ મોટો ઠંડીનો રાઉન્ડ હશે. એ તીવ્ર ઠંડી નહીં પણ કોલ્ડ વેવનો રાઉન્ડ હશે. ઠંડી હવે બરાબરના ભૂક્કા કાઢશે. ડિસેમ્બર મહિના દરમિયાન આપણે તીવ્ર ઠંડીનો સામનો કર્યો છે, પણ હવે તીવ્ર ઠંડી કરતા પણ ઠંડી વધશે. 5 તારીખથી લઈને 15 જાન્યુઆરી સુધી જે ઠંડી હશે એ તીવ્ર ઠંડીથી આગળ નીકળીને કોલ્ડ વેવના રાઉન્ડમાં પરિવર્તિત થશે. સાંભળી આ આગાહી. ઠંડી હજુ વધુ ભૂક્કા બોલાવશે. ડિસેમ્બરમાં તો ટ્રેલર હતું, પરંતુ અસલી ઠંડી તો હવે જાન્યુઆરી મહિનામાં પડવાની છે. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાની સીધી અસર 4 જાન્યુઆરીથી ગુજરાત પર જોવા મળશે. 4 અથવા તો 5 તારીખથી ફરીથી પાછું ઠંડીનો રાઉન્ડ ચાલુ થઈ જશે. કેમ કે અત્યારે જે ઉત્તર ભારતના જે પહાડી પ્રદેશો છે, જમ્મુ કાશ્મીર અને લેહ લદ્દાખ જેવા વિસ્તારો, હિમાચલના વિસ્તારો છે, એ તમામ વિસ્તારો ઉપર આવતીકાલથી બરફ વર્ષા પણ ફરીથી મજબૂત થવા જઈ રહી છે. કેમ કે અત્યારે બેક ટુ બેક WD પસાર થઈ રહ્યા છે. એમાં એક મજબૂત WD છે હવે જમ્મુ કાશ્મીર નજીક પહોંચવાની તૈયારી છે. લગભગ આવતીકાલ અથવા તો પરમ દિવસ એટલે કે 1 જાન્યુઆરી અથવા તો 2 જાન્યુઆરીથી ફરીથી પાછી કાશ્મીર અને હિમાચલના વિસ્તારો ઉપર બરફ વરસાદો ચાલુ થઈ જશે. અને જેવી ત્યાં એ બરફ વરસાદો થશે એટલે લગભગ આપણે 4 અથવા તો 5 જાન્યુઆરીથી ફરીથી પાછો ઠંડીનો રાઉન્ડ ચાલુ થશે. હજુ તો રાજ્યમાં આ ઠંડીનું ટ્રેલર છે. પૂરું પિક્ચર હવે જોવા મળશે. હવામાન આગાહીકારોનું માનીએ તો એક પ્રચંડ કોલ્ડ વેવ આવી રહ્યો છે, જે મોસમનો મૂડ બરાબરનો બગાડશે. એના કરતા 4 અથવા તો 5 જાન્યુઆરીથી જે ઠંડી ચાલુ થશે એ લગભગ 15 જાન્યુઆરી સુધીનો એક લાંબો રાઉન્ડ હશે. 10 અથવા તો 11 દિવસનો આ ઠંડીનો રાઉન્ડ હશે. મોટો ઠંડીનો રાઉન્ડ છે એ આવવાનો છે અને એ મોટો ઠંડીનો રાઉન્ડ હશે એ તીવ્ર ઠંડી નહીં પણ કોલ્ડ વેવનો રાઉન્ડ હશે. જેવી રીતે